કલોડની પલિયડ જિલ્લાની તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ વિતરણને લઈને સર્જાયેલો આંતરિક કકળાટ હવે સપાટી પર આવ્યો છે। ભાજપમાં લાંબા સમયથી સક્રિય અને મજબૂત દાવેદારોએ ટિકિટ ન મળતા પક્ષ સામે બગાવત કરી છે અને વિધિવત રીતે કોંગ્રેસનો કેસ ધારણ કરી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। અમે પલિયડ ગામના ગોવિંદપુરાના 400 કાર્યકર્તાઓ જેઓ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હતા, જેઓ આજે અમે કોંગ્રેસમાં જોડાયા છે। આજે આ તાનાશાહી અમે જંગી બહુમતીથી જીતીશું અને આ જે આયાતી ઉમેદવાર છે જેઓ ટિકિટના લાલચુ છે અને સત્તાની લાલચમાં આજે ગામની અંદર વાક વિવાદ કરાવીને સીટ માટે લડવા નીકળ્યા છીએ। આજે અમે પલિયડ ગામની જનતા, ગોવિંદપુરાની જનતા એને વોટ આપીને, 18 આલમની જનતા વોટ આપીને તમાશો મારશે અને આજે અમે વોટથી જીતીને એમને બતાવીશું અને આ તાનાશાહીને હરાવવા માટે અમે એક જૂથ તૈયાર છીએ। અને જ્યારે ભાજપ પાર્ટીની અંદર આવા અન્યાયોની સામે લડવા અમે આજે તૈયાર છીએ। આજે લાગવકો અને ભલામણોમાં જો ટિકિટો આપતા હોય અને 25 વર્ષથી જે કાર્યકર્તા હોય લોહી પરસેવો પાડીને એક કર્યું હોય અને જો એમની સામે અન્યાય થાય તો આ જનતા એનો જવાબ 26 તારીખે વોટ આપીને અને અપાવીને આમને તમાશો મારીશું વોટના માધ્યમથી। અને પલિયડ ગામની જનતા આ વખતે આ સત્તા લાલચુ, ટિકિટ લાલચુ અને જવાબ આપશે અને આ રિઝલ્ટ અમે 26 તારીખે કોંગ્રેસમાં બળદેજીને અમે બતાવીને આપીશું। ખોરજ, ગોલોથરા, પલિયડ, વેડા, ગોવિંદપુરા, હિંમતપુરા અને મોકાસરના ભાજપના કાર્યકરો અને મજબૂત ચહેરાઓ કોંગ્રેસમાં ભળતા ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારોમાં હવે રસાકસી જામશે તેવી શક્યતા જોવા મળી રહી છે।